તો વડોદરામાં 25 થી વધુ નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફૂડ વિભાગે 400 થી વધુ નમૂના લીધા હતા અને રિપોર્ટને આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તહેવારોની શરૂઆત થતાં જ રિપોર્ટ કરાવવામાં આવે છે। બંસલ સુપરમાર્કેટનું ગાયનું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, ત્યારે મહત્વનું છે કે આઈસ્ક્રીમના નમૂના પણ સબ સ્ટાન્ડર્ડ છે। કુલ્ફી, આઈસ્ક્રીમ અને પનીરના પણ નમૂના લેવામાં આવ્યા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન મોદી આપણી સાથે જોડાયા છે। હિરેન, વારંવાર તપાસ તો કરવામાં આવતી હોય છે, નમૂના પણ લેવામાં આવે છે, પણ જ્યારે આ રીતે સબ સ્ટાન્ડર્ડ આવે છે તેની સામે કાર્યવાહી શું કરાય છે? જી ચંદ્રા, વાત કરીએ તો વડોદરા શહેરની અંદર વારંવાર નમૂના ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવે છે। જ્યારે વાર તહેવાર હોય કે અન્ય ગાંધીનગરથી કોઈ સ્પેશિયલ એમને ટાસ્ક આપવામાં આવ્યો હોય ત્યારે નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે। લેબોરેટરીમાં પૃથ્થકરણ થયા બાદ એના રિપોર્ટો તૈયાર થાય છે અને રિપોર્ટો તૈયાર થયા બાદ જે તે ડેઝિગ્નેટેડ ઓફિસર જે ધારો કે અધિક નિવાસી કલેક્ટર છે તેમના હસ્તક જે પણ કેસ હોય એ કેસ લઈ જવામાં આવે, ત્યાં દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે અને સાથે સાથે જે તે કંપની હોય એની સામે પણ દંડ ફટકારવામાં આવતો હોય છે। ખાસ કરીને વાત કરીએ તો જે આ 400 જેટલા નમૂના છેલ્લા 3 મહિનામાં લેવામાં આવ્યા છે, એમાંથી 25 થી વધુ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। આની અંદર પનીર, ઘી ઉપરાંત જલેબી સહિત મેદો જે તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી છે અને આ તમામની સામે અત્યારે કાયદેસર કાર્યવાહી કરવામાં કોર્પોરેશને હાથ ધરી છે। હાલમાં જે પણ આ સબ સ્ટાન્ડર્ડ નમૂના છે તમામના બાયફર્ગેટ કરવામાં આવી રહ્યા છે। તમામના અલગ અલગ તારણ કાઢીને જે ડેઝિગ્નેશન ઓફિસર જોડે જશે ત્યાં અધિક નિવાસી કલેક્ટર સમક્ષ ફરિયાદ થશે અને એની સામે જે તે અધિક નિવાસી કલેક્ટર જે ડેઝિગ્નેશન ઓફિસર છે એ દંડ ફટકારશે અને અન્ય સામે જે પણ પગલાં ભરવાના જે કોર્પોરેશન ભરશે સ્ટાન્ડર્ડ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ। હાલમાં અન્ય પણ નમૂનાઓ અત્યારે હાલમાં પેન્ડિંગ છે, જે નમૂનાઓનો રિપોર્ટ આવ્યા બાદ એની સામે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે। જી ચંદના। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ।